तो सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी। तो आज के नए वीडियो में आपका स्वागत है। तो बज चुके हैं 8 और मैंने व्लॉग स्टार्ट कर दिया है और अभी देखो कुछ करेंगे। तो पूरी रात तो बारिश आई थी, वो ऐसे धीमे धीमे आ रही थी और अभी भी शुरू हो गई है। देखो ये कपड़े सूखने रख दिए हैं और बारिश आने लगी है। મજામાં વાતો થાય છે. હા હેલો કર લો પછી સુવા જાઓ. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 11:30 રાતના. ઓ બાપરે, 11:30 થઈ ગયા. અમારે હજી ગુડ મોર્નિંગ થયું છે. ચાલ હવે બગાસા આવે છે. तो देखो बारिश आने लगी और मैंने कपड़े ले लिए हैं और अभी क्या है, इसको ड्राई करना पड़ेगा गाइस। आज तो पूरे दिन बारिश आएगी ना तो ये कपड़े सूखेंगे नहीं। तो अभी पूछ लेते हैं, मशीन में डालना है वरना અને કરવા છે મશીનમાં કોરા કઈ નાખી દેવા। तो अभी इसको यहाँ सूखा देते हैं क्योंकि बारिश तो आएगी, कपड़े सूखेंगे नहीं। ये कपड़े है ना ऊपर सूखा देते हैं क्योंकि वहाँ बारिश कम आएगी। चलो, और अभी देखो क्रिश भी सोया है, उसको जगने का मन नहीं हो रहा है तो यहाँ रख देते। तो देखो इधर कपड़े लगा दिए हैं क्योंकि आज बहुत कपड़े हैं नहीं, थोड़े से ही हैं तो वहाँ सूख जाएंगे। चलो अभी नीचे उतरेंगे। काम तो कुछ है नहीं क्योंकि इधर सब काम करवा लेते हैं ना, तो सुबह उठ के फिर बैठे रहते हैं, 2-3 टाइम खाना खाते हैं और बस एंजॉय करते हैं पूरा दिन। तो देखो ये प्लांट कितना बढ़िया लगा दिया है, सब ऊपर ऊपर जाता है। तो अभी है ना इसको, वो मेरी बहन थी ना, उसने पानी भी दे दिया है तो उस पर पानी डाल दिया है तो ये अच्छा ग्रो करने लगेगी। और वहाँ भी है और यहाँ पर भी है। देखो ये है छोटा छोटा पौधा, ये भी मस्त है और ऐसे रखा है। देखो और देखो यहाँ पे सब तुलसी पत्र और ये मेरे बुआ के पूजा का सामान सब रेडी और स्मिता बेन ने कर दिया है। और आज तो बढ़िया वो गुलाब का फूल भी लेके आए हैं। देखो और यहाँ पे हल्दी वाला दूध उसका कम्प्लीट है तो अभी वो पी लेंगे। ગુલાબ तो आ शू करो तुम? તૈયારી કરું છું. નાઈ લીધું, હવે सरस। ઉપર પૂજા કરવા જાઉં છું. हाँ धरो तुलसी આ ધરો ગણપતિને ચડાવીશ, हाँ શંકરને બીલીપત્ર ચડાવીશ, જાસૂદનું ફૂલ જાસૂદનું ફૂલ આજે પ્રભુને લઈ આવ્યા છે। પ્રભુને ચડાવીશ. બધું ફૂલ ને બધી તૈયારી કરી તૈયારી ધીમે કરી ધીમે પાછા દાદરા ચડવા ધીમે પડશે। ધીમે દાદરો ચડીશ અને ભગવાન આગળ કાલાવાલા કરો। કાલાવાલા કરીશ. હા એટલે તમારે દૂધ પીધું હળદર વાળું? હા, નાઈ ધોઈ હળદરવાળું દૂધ પીધું હા અને બેઠી હવે નાઈ ધોઈને હવે શ્વાસ પૂજા ચડે? કરવા જઈશ ઉપર. આમ શ્વાસ ચડી ગયો? હા, શ્વાસ ચડે, બોલવું તોય ચડે ને હાલવું તોય ચડે, હા શ્વાસ ચડે. કાંઈ નહીં, થોડોક આરામ કરીને પછી ચડવું હા, હવે ધીમે ધીમે ધીમે। ધીમે ઉપર ચડીશ. હા
જય પ્રભુ જય પ્રભુ. હા પેલા આ પ્રભુ. આ પ્રભુ સાચા છે. હા પ્રભુ સાચા છે. સાચી વાત છે. પછી ભગવાનની પૂજા. પછી ભગવાનની પૂજા. જો એનો ચહેરો હસે છે હોય. વસ્તુ છે ને. હા ફોટો જેવો છે. હા આપણી સામે દાંત જ દાંત કાઢતા હોય એવું જ લાગે. હા જય પ્રભુ બધાની રક્ષા કરતી. હા છોકરાઓનું ધ્યાન રાખે. બસ છોકરાઓને એના છોકરાઓ. એના છોકરાઓનું. ચાલ આજે થોડુંક મોડું છે કે બહુ હા થોડુંક મોડું થઈ ગયું. ચડવામાં તકલીફ પડે. ચડાય નહીં જલ્દી. હા એક એક પગથિયું વાંચો. ઉતરવામાં તો વાંધો ન આવે. હા ચડવામાં વાંધો આવે. હળવું હળવું ચડે. હા ત્યાં તો શ્વાસ ચડી જાય. હા પગથિયા ઝાઝા રહ્યા ને એટલે જય ભગવાન જય ભગવાન. લાઈટ વગર. આ તો સાડી સરસ પહેરી તમે. ભગવાન કે આવી ગયા મારા ભગત. ભગત આવી ગયા દાદરા ચોડે. પૂજા નથી ઉતારી સ્મિતાબેન. હા રાત્રે દીવાબત્તી કર્યા ભૂલી પૂજા ગયા. નથી ઉતારી. હા આજે પાછો મંગળવાર. આજ મંગળવાર છે. ગણપતિ દાદાનો વાર છે. જય ગણપતિ. રીધિ સિદ્ધિના સ્વામી ગજાનંદ મહા દેવકી જય. ધરો એને વાલો પાછો. ધરો તો બહુ વાલો. ગણપતિ. ધરો ગણપતિને બહુ વાલો. ધરો હોય તો એને કાંઈ ન જોઈએ. ધરો હોય તો એને કાંઈ ન જોઈએ. જાસૂદનું ફૂલ જાસૂદનું ફૂલે એને અતિ પ્રિય. ગમે. ગણપતિ ને રીધિ સીધી બે તો પત્ની. રીધિ સિદ્ધિ બે. બે દીકરા. બે દીકરા. લાભ ને શું બે દીકરા. અમે સરસ ભગવાનને ચમકાવી દીધા. ફૂલ ફૂલ સુગંધ સુગંધ પછી સુગંધ સુગંધ થઈ ગયું. સુગંધ 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 છો. જો કેટલા સરસ. આ એકાક્ષી શ્રીફળ કેટલા વર્ષથી છે? ઘણા વર્ષ થઈ ગયા. ઓહ એકાંક્ષી. હા એકાક્ષી. હા એવું કે છે ભાગ્યશાળી ઘરે હોય. આ લાલો તમારો છે. અને લાલો જો લાલો છે. માં છે. તમાર કુળદેવી ક્યાં? જાખર. જાખર. ઝાખરમાં. જાખરમાં. જાખરાની દેવી. ઝાખરાની દેવી ઝાખરમાં. જાખરની. આમ તો સ્વરૂપ ઈ કયું છે? સ્વરૂપ કાળકા. કાળિકા. કાળિકા. કાળકા. આટલા ફૂલ ચડાવ્યા ને શ્વાસ ચડી. હા શ્વાસ ચડે છે. થોડુંક ઠંડુ વાતાવરણ છે કે વરસાદનું. ઓમ ત્રંબક મજાનું
પૂર્વાનુકૂળ ઓમ એક બિલ્વમ પત્ર સમર્પણ ઓમ એક બિલ્વમ પત્ર સમર્પણ ઓમ એક બિલ્વમ પત્ર સમર્પણ ઓમ ઓમ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય જય ભગવાન જય ભગવાન ઓમ ગણપતિ 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 નમઃ ઓમ ગણપતિ નમઃ ઓમ ગણપતિ નમઃ ઓમ ગણપતિ જય રીતિ સિદ્ધિના સ્વામી ગજાનંદ મહાદેવ જયતી જયતી જગદંબા ભવાની જો સદગુરુ સુદીક્ષા પાડે સમજે કરે સો અષ્ટસિદ્ધિ નવનિધિ કિદાર્થ સૌ સમર્થ ગાય છે ઋષિ મુનિ જતી તપસ્વી જો આરત હતી છે જો જો સંત મારી આવે સો બલબુદ્ધિ વિદ્યાશીલ સ્વભાવ ધર્મ ભક્તિ સકલ બધે અબ્દે સુખ ના યહ 40 ભક્તિ પાઠ કરે તાપ ઓમ સવિતુર ભર્ગુને વશ્યથી માની થયો નો શ્રી રામચંદ્ર રણભો ભય દારૂણમ નવકંડર રોચન કંદર્પ વૈતમિત નવનિર્નિરત સુંદરમ પટપીતમાનઃ ધરિતરુચિ નવમી જનક સુતા શ્રી તો કાલા વાલા કર્યા ભગવાન વાલા કર્યા ભગવાન કેટલા કર્યા બસ જે આવ્યું એટલું નામ લીધું ભગવાનનું એવું છે બસ હું ભગવાન કઈ કે નહીં કઈ કે જ ભગવાન હા ભગવાન હું કે હું કહું કે મને દુખી ન કરતા હા અને લઈ લેજો હજુ વાર છે તમારે કેનેડા જવાનું અને કેનેડામાં કેટલું બધી મોંઘી જગ્યા લેવી પડે એ ખબર છે એટલે જીવતા હોય ને એ લાખના બસ કેનેડામાં મર્યા પછી 9 લાખના થાય હાલતા ચાલતા લઈ લેજો બસ હા. એટલું જ બસ બીજું કાંઈ નહીં હાલતા ચાલતા હજી વાર છે હજી તો રહેવાનું છે આમ જો આ કેવો આમ માર્બલ નું આખું આમ જો ત્યારે ભાઈ તમારાથી આ મકાન કેટલું સરસ લાગે બુજુર્ગ કોક બેઠા હોય તો કે વડીલ છે કોઈ તો સારું લાગે હા તો ભત્રીજી છે ભાણકી તો આજ કામમાં જ છે જો ભાણકી લસણ ફોલે છે જવાબદારી એની. હા એ જો એને ઘરની જવાબદારી છે માથે રાંધવું ખાવું પીવું માસીને બધું મોનાને વિડિયાની જવાબદારી હોપી એ મને રસોઈની કામ હોપી છે મોનાને વિડિયો ઉતારવાની જવાબદારી સોંપી છે કા તો આ બધા જો મારી મસ્તી કરે હું વિડીયો ઉતારું આ બધા વિડિયો કામ ઉતારવાનું જ બધે કામ હોય ગમે ન્યાય એને ઈ જ કામ હોય એને ઈ જ કામ છે વિડિયો ઉતારવો મજા કરવી અને એવું છે. મારી ભાણકીને ઘરની હા જવાબદારી જવાબદારી છે એને ઘરની સૌ પોતપોતાની જવાબદારી એને નિભાવવી આટલું પડે ને બધું લસણ જો એકલે ફોલી નાખ્યું તો અને ઈ પાછું મનમાં જોબ કરતા 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 હો. હરિસ્મરણ
એના ગુરુનું નામ એટલે ઈ ખાય એને તે પેટમાં સારું. હા. હા તો હવે આ વરસાદ આવવાનો જ કે નહીં? શું કે વાદળા હવે મને એમ છે કે નહીં આવે. આજે નહીં આવે? થોડોક ઉઘાડ થઈ ગયો. ઉઘાટ થઈ ગયો છે ને, હા. હવે નહીં આવે. એ તો કહો આજ નહીં આવે એવું લાગે છે. હમ. તો અહીં બેસો કે હજી સત્સંગ બાકી છે? મારે તો હજી બાકી છે. પૂજા ભગવાન. પાઠ બાકી છે પૂજા પાઠ હજી. બાકી છે. તો ભગવાનને હજી રાજી કર્યા ખાલી, હજી એના નામ સ્મરણ તો બાકી છે. હજી બાકી છે હવે બાકી થોડું. છે. હવે ઈ કરું. થોડોક આજ થાક લાગી જાય એટલે પાછો આરામ, પછી પાછું ચાલુ કરી દેવાનું. હા સરસ પાઠ કરી લે. હા હા કરી લે. તુમ હી હો માતા, પિતા તુમ હી હો. બંધુ તમે સખા. મા બાપ વગર તો બધું નકામું છે. એમાં માં તો માં, માં ઈ માં, બીજા વગડા નવા. બીજા બગડાના વા. વિયોગે મળી. કહે દુઃખના દરિયા ઉભરાઈ જાય જાય જાય, વિધિના લખ્યા એકલા લાગે તો લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેઘ મારી ન મારી નો હવે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત છે, નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે, મીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે. જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે, દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લુવાણાની નાત છે, જલારામના ધામ મારે આજ મને લાલો દેખાય છે. ગોકુળિયું ગામ છે ને તીર્થોનું ધામ છે, જશોદાની ગોદ મારે આજ માને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. લાલો દેખાય છે એમ ને? લાલો દેખાય છે. હવે આ અષાઢ મહિનામાં લાલો બહુ બધાને દેખાશે. હવે એના આવે ને બધા બધા શ્રાવણ મહિનો શ્રાવણ એટલે લાલો અષાઢમાં. દેખાય. એના બધા હમ. રેણુભાઈ એમના જ તો કેટલા કરે હા લાલાની સેવા પૂજા. લાલા અહીંયા તો લાલાને બહુ લાડ લડાવે ભાઈ. હા તો એને અત્યારે નો બધું કીધું કે હું એની સેવા પૂજા એને પ્રસાદ ધરવાનું એ બધું કરી લે પછી હું છૂટો થાવ. હા. તારી પૂજા કરી લે કે એટલે પછી? હું છૂટો થાવ પછી હું જીને જાઉં. પછી હું જીને જાઉં. તમારે રોજ આ સ્મરણાંજલિ વાંચવાની એમ ને? હા હો. થોડાક ભજન કીર્તન. ગુરુજીના નામની માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં. પરને પીડાય નહીં ઉપત ધરાય નહીં, પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં, ભક્તિ બોલાય નહીં હો માળા છે ડોકમાં. ધન સંગ્રહાય નહીં એકલા ખવાય નહીં, ભેદો રખાય નહીં હો માળા છે ડોકમાં. બોલવું બદલાય નહીં ટેકને તો જાય નહીં, કંઠી લજવાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે છે સત્ય ચૂકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોક. ગુરુજીના નામની માળા છે ડોકમાં. રંગના સજ્જા તે સોળ શણગાર, કેસરી તિલક સોહામણા નાસિકા વિશ્વધાર. તિલકની અતિ કાંતિ છે કંઠે છે મોતિયનહાર, હળપચીએ હીરો જગમગે એના તેજ તણો નહીં પાર. અધર બીમે રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ, બાહે બાજુ બંધ બેરખા હરિના ખીતિયાળા કેશ. નિરખ્યાને વળી નિરક્ષું એનો પાર ન પામે શેષ.
ડાબી બાજુએ ગીઝર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ. કૃપા કરો શ્રીનાથજી, મારા હૈયા ટાઢા થાય. પાયે ઘૂઘરી રણજોને મોજડીએ મોતીનો હાર કર. કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ. માધવદાસ કહે હરી મારું માગ્યું આપો મહારાજ. લળી વળી કરોડીનથી મુનિ દેજો વ્રજમાં વાસ. વ્રજમાં વાસ. અને પરમેશ્વરી બહુચરી ગુણ તમારા ગાય. 64 બેની માળી સામટી રે બહુચરી. માનસરોવર જાય માનસરોવર ઝીલતા રે બહુચરી. કરતા તે નિત્ય વિલાસ. શંખરપુર સોહામણું રે બહુચરી, ત્યાં તમારો વાસ. સર્વ મળી કીધી સ્થાપના રે બહુચરી. સોનું ઘડે સોનાર. ઘડિયા બાજુ બંધ બેરખા રે બહુચરી. ઘડિયા 51 હાર. પ્રથમ ચરિત્ર તમે કર્યા રે બહુચરી. માર્યો તે મહિષાસુર. રક્તને હા કરી માર્યો રે બહુચરી. રક્ત ચલ. આ માસી કેમ છે તમને? બસ સારું હો, સારું સરસ છે. તમે ક્યારે આવ્યા માસી? લે મને તો લગભગ 1.5-2 મહિના થયા. એવું છે? હા હા. મને એમ કે હજી તમે ત્યાં જ છો એમ. ના રે ના, હું હર્ષાબેન હારે આવ્યા હતા. હર્ષાબેન વહી ગઈ. હું જ છું હજી. હા, એના વિઝા પૂરા થઈ ગયા એટલે કેનેડા વાળા કે હાલો માજી હવે બહાર, ઉપડો. હવે ઉપડો ઇન્ડિયામાં પાછા. ઓહો, એવું છે એમ ને? મારે છે ને રસોઈ કરીને જાય, ટિફિન ભરવાનું હોય મારે બધું ગરમ કરીને. હા રસોઈ. અભિનું ખાલી મારે ટિફિન મૂકવા જવાનું હોય, બનાવીને જાય ત્યાંથી રસોઈ બનાવીને જાય. હા, બનાવીને જાય હો. સારું કહેવાય. સરસ. હા, ના ડાઈ છે છોકરી, બહુ ડાઈ છે. સારું, બસ આપણે એ જ જોઈએ. જોઈએ કે સારું મળી જાય એટલે ઘણું પણ ડાઈ છે. હા, ડાઈ સરસ. હેલ્પ કરાવે, બધું કરાવે. આપણે સારા તો સૌ સારા. વાવ. ઈ વાત કરાવે. આપણે એને વહુ ન જાણી હોય, દીકરી જાણી હોય. ના આપણે તો એમ જ હોય ને. મારે તો માસી દીકરી નથી ને તો મને બહુ જ ગમે તો દીકરી. પછી વહુ નહીં પણ દીકરી જ છે. ઉલટાની વહુ આવી ગઈ પછી આમ જો વહુ આમાં બેનું લાગે. સાસુ વહુ નથી લાગતા, દેરાણી જેઠાણી. ઈ તો બધા અહીંયા એમ જ કે તમે કે શું કે દેરાણી અલા બે બેનું હોય ને એવું બે લાગે. બેનું જ લાગે છે. દેરાણી જેઠાણી નહીં, બેનું જ. હા, એવું જ કે એમાં ઈ મોટી બેન ને તમે નાના બેન. એવું છે. હા. સવારે જો રેણુભાઈ આની વાત કરી કે બાબરામાં બહુ વરસાદ આવ્યો છે, તો સ્મિતાબેન ફોનમાં જોતા હતા કે બાબરા બહુ વરસાદ પડ્યો. એ કે માં રેણુકાને ફોન કરવો જ. 5 ઇંચ જેવો વરસાદ પડી ગયો. મેં કીધું તમારી બેન બંગલામાં છે, અનુભાઈને કહું એને કાંઈ ચિંતા નથી. ચિંતા નથી કઈ. મસ્ત છે એના. તો પછી તો એને ઘરવાળા કેવા છે? એટલે કે પપ્પા બહુ કેર કરે મમ્મી. બહુ જ. અમે એ જ વાત કરતા હોઈએ કે બહુ સાચવે. હા. પપ્પા એવું જ કે એને મારી પાછળ ઘણું બધું ભોગ આપ્યો છે પેલા. કોઈ નથી કે તમે ક્યાં છો, મારી કોઈ દિવસ હાજા માંદા થયા હોય એટલા જોઈન્ટમાં રહેતા તોય કોઈ દિવસ તારી મમ્મીએ કોઈ દી મને ફરિયાદ નથી કરી. કે હવે મારી ફરજ છે, એને જરૂર છે, મારી ફરજ છે તો કે હું નિભાવું. બરાબર છે ને, બરાબર છે. કે હાથ સારી છે કે આજ તો બરાબર છે. મજા હો. વાંધો નહીં. તમે બે માસી વચ્ચે કહું તમારે સારું છે હો. હા, બેને સારું ને તો સાથે રહેવાય ને. યાદ આવે એટલે આ તેડાવ્યા કે હાલો સ્મિતાબેન આવી જાઓ. તો સ્મિતાબેન ફરતા રામ છે, બધે ફરે. સારું છે. સ્મિતાબેન કેટલું બધું જાણવા શીખવા રહેતા આવડી જાય ને.
માસી અરે લેણા દેવી છે ને એટલે કહું છું એટલે પછી મેં કીધું, ભદ્રેશભાઈ ફોન આવ્યો ઈ કે માં આ રીતનું છે તો તું આવીશ એમ. અમને સમાચાર મળ્યા કે તું સાવરકુંડલા છો. હા તો તમારી ભત્રીજી તો જો જો તો પછી એ તો હવે બારમાની દિવસે હા હવે તો એ જ આપણે ને હવે તો આપણે ઈ બોલવાનું તો ખરું જ ને. ત્યારે તો આવવું જ પડે ને. હા ત્યારે કેને હું એને કહું છું ઇન્ડિયા રહ્યો તમે ત્યાં તમે બહુ મોંઘા પડશો કેનેડામાં. છોકરાઓને પોતાની જગ્યા લેવી પડશે તમારા માટે. હા હા શું બાકી? ચાલો બધાય हाँ सारू चलो बाय। तो गैस देखो अभी बज चुके हैं 12:30 और खाना बाना हमारा रेडी हो चुका है। तो अभी क्या देव स्टडी कर रहा है ना, वो 1 बजे आएगा नीचे तब खाना खाएंगे। तो सब इधर रख दिया है देखो, दाल चावल सब्जी रोटी आज तो बनाई है। तो अभी वो नीचे आएगा तब खाना खाने बैठ जाएंगे। और बारिश सुबह में थोड़ी थोड़ी आ रही थी लेकिन अभी तो चली गई है। तो ऐसे बैठे हैं सब। और गांधीनगर है ना वो बढ़िया है, एकदम शांति शांति है, कोई झंझट नहीं है, आवाज़ नहीं है और गाड़ी बाड़ी का सब आवाज आता ही नहीं है बिल्कुल। શું ફાયદા તમે હવે અત્યારે ઝૂલે ઝૂલવા માંડ્યા છો? ઝૂલે ઝૂલવા માંડ્યા. તો ભૂખ ભૂખ કેવીક લાગે છે? હવે આ ટેબલ ઉપર તૈયારી થઈ ગઈ છે જમવાની. હા એટલે દેવભાઈ નીચે આવે એટલે બધા જમવા બેસી. એની રાહ જોઈએ છે. હા ટેબલ ઉપર તો બધું ગોઠવાઈ ગયું છે, સજાવાઈ ગયું છે. દાળ ભાત દાળ શાક. ભાત શાક રોટલી. આજે દેવ લેટ થઈ ગયો છે. હે? દેવનું નામ લીધું, દેવ નીચે આવતો હોય એવું લાગે છે. ના કયો છે અહીંયા ફોન? વિડીયો ચાલુ છે સ્મિતાબેનનો. હા. થઈ હશે તમને, ટાઈમ થઈ ગયો ને. 1 વાગ્યાનો ટાઈમ. तो अभी देव आ रहा है और खाने का वेट कर रहे हैं। તો આપણને જમવાની બહુ મજા આવે એટલે આપણે બધા દેવની જો અમે રાહ જોઈએ છે. આવી ગયો. તો દેવ આજે કેમ સવારમાં ક્યાંય દૂધ કોફી પીવાય તું આવ્યો નહીં નીચે? એવું છે? વાંચતો હશે રાત્રે. કેટલા વાગ્યા સુધી વાંચન રીડિંગ ચાલ્યું? ઓહ. ઓહ. આવી હતી અહીંયા એટલે પછી ઓળખાણ ના થઈ હોય ને ત્યાં તો બહુ કામ હોય એટલે આયા છે પણ એમ કે એમને બહુ ઓછા જોયા ને પછી એટલી ઓળખાણ ના થાય એટલે કોઈ ઓળખાણ ના 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 હમણાં આવ્યા તો. પાછળ મારા પાસે લાડ કરતા તઈ આવે ચટુ ગુસાડી. એટલે પણ પછી ઓળખાણ ના પડે ને કોઈ કરાવે નહીં તો બધા રાતે આવી ગયા હતા એટલે ઓળખાણ થાય યાર એવું તમે બધા તો એક જોયેલા હોય પહેલા એટલે એમનામાં ઓળખી જાય. ફેસ દેખાય ખબર પડી જાય કે આ આયા એમ. જોયા જ ના સગા હોય. નાનીમાં વયા ગયા તોય નથી ખાતા. વિચાર આવતો કેનેડામાં શું વિચાર આવે કે અહીંયા છે પહોંચી ગઈ છું? હા. તો તો આમ તો તમે ખાંભામાં જ નહીં ખાંભામાં ઢેફા ભાંગ્યા ના કેનેડામાં પહોંચ્યા. જો બીજું શું? એવા વિચાર આવે ને કે હા, કેવા આપણા. ત્યાં ઈ ડુંગરા હા હાટપડો ને હાથીઓ ને હાથણી ને હા ને આમ બધે. અને સવારમાં તો ચા પી હા ઈંઢોળીને હુંડો લઈ અને જવાનું છાણ લેવા. હા છાણ લેવા. અને કેટલી ભગવાને પ્રગતિ કરાવી કે છોકરા છોકરીઓ બધા તો કેનેડા બેઠા બેઠા એવા વિચાર તો આવે આવે તમને. ને આવે જ તો કેમ ન? યાદ તો આવે ને. ખાંભાનો હાથીઓ ડુંગરો બધું. હાથીઓ ને દાતરડી હાથણી દાતરવડી ને નદી દાતરડી નદી ને તો તો બધું અને એ બધું યાદ આવે. બધું યાદ આવે. એમાં પેલા છે ને રોણિયા હા ઝાડ હોય એમાં રોણિયા હોય. હા. ભેંસ રાખતા મારી બા. તો એ રોણિયાની ગાહડીઓ ઠેઠ ત્યાંથી ડુંગરામાંથી લઈને આવવાનું. ઓહ. એ ભેંસને ખવડાવતા મારી બા. એવું બધું બહુ કર્યું છે.
બધું બહુ કર્યું છે. માંડવી વીણી ખેતરમાં ઓહો. સવારમાં થેપલા માજબા કરી દે હા. તો થેપલા લઈને હા બે એક માજીને એક ગોદાવરી બેન કરીને બે હતા એની ભેગી જાઓ અને ખેતરમાં માંડી પીવાય. ક્યાંક 3 ભાગે હોય, ક્યાંક અડધો અડધો હોય ને કાંઈક 2 એના ને એક આપણો હા, એવી રીતે હોય. તો એ આખો દિવસ માંડવી વીણી. આ મકાન ને ઈ તમે નથી બનાવ્યું ને આપણે? નહીં હો, આપણે મકાનમાં આપણે કાંઈ કામ નથી એ રેણું કર્યું. એ મંજુએ કર્યું છે. એવું? મંજુએ બધું મકાનમાં બહુ કામ કર્યું છે. આખું ગારાનું હાથે જોયું. હા પીંડા બાંધી. હા મંજુએ મકાનનો ભોગ બહુ આપ્યો છે. તમે બધા સુખી જીવરાજ દાદા ની પુનાય છે ને? હા જીવરાજ તો દાદા જીવરાજ દાદાની પુનાઈ હશે તો જ થાય ને. તમારી જમીન તો હતી કે નહીં જીવરાજ દાદા? ના જીવરાજ દાદા આગળ ક્યાં જમીન હતી? નહોતી. નહીં સરસિયામાં તમે નથી એમ? નહીં ખાંભામાં જ. ખાંભામાં જ. હું બગસરા અને બગસરા. બગસરામાં મારી નાની એ બગસરામાં તો રહ્યા છે. તમારી નાની હા મારી નાની બગસરામાં મારી માની ડિલિવરી કરવા આવે એના કપડાં લઈને બગસરાની નદીમાં મારી નાનીએ ધોયા છે. ઓહ, હા ઈ હજી યાદ છે ને? હા ડિલિવરી કરવા આવે પછી કપડાં બપડા ધોવાના હોય તો એ બગસરાની નદીમાં મારી નાનીએ ધોયેલા છે. કેટલું યાદ છે? હા. એના દાદા. એટલે મારી નાની બહુ સારા હતા, બહુ સારા. હું મંજુ હારે બેસી જમવા બેસીએ, ગરમ ગરમ રોટલો કરીને આપે. હું મંજુમાં મારી નાની આગળ બહુ રહ્યા છે બે આંગણામાં તમે જ મોટા ને? હું જ મોટી હો, અંડોડામાં મોટી. બધા ભેળા ભેળા. મારી નાની બહુ સારા હતા. મામી જો કે સારી હતી, એમાં નાનીની હારે તો હું બહુ સારા. તમારા લગ્ન આમ ક્યાં? જામકા? હું મારું પૌણીનું જામકા કીધું. જામકા. લગ્ન ખાંભા થયા. ખાંભા જ. લગ્ન ખાંભા થયા. હા, ઈ જામકા એટલે ખાંભા આગળ જામકા ઈ જ? હા હા ખાંભા આગળ જામકા છે. હં. ત્યાં પૌણીનું જામકા ગયું. ઓહ, હમ. જામકાથી સીધા કેનેડા, અમદાવાદ. અમદાવાદથી ત્યાં કેનેડા. અમદાવાદ ને કેનેડા ને ગાંધીનગર. ગાંધીનગર ને કેનેડા. હા હું તો બધી મોની બહુ એક શેર જોયા છું. એક બહુ નહીં ફર્યા ને? જોઈ. જામનગર ને રાજકોટ ને ભાવનગર ને વેરાવળ ને બધું. સર્વિસ નોકરી બદલી થતી છે પેલા. હા છોકરાઓને બધું. બધાને હા. લઈને. તમારા હા. છોકરાઓને હોસ્ટેલમાં ભણાવ્યા તમે? ના કોઈને નહીં? નહીં. બધા ઘરે જ ભણ્યા? ઘરે જ ભણ્યા બધા. ઓહ. ઈ સમયમાં તમે એટલું કર્યું હોય ને સ્ટ્રગલ. હા તો ભણાવવા નોકરી. બધું જ. અને તમે આમ ભણેલા વાંચતા લખતા બધું આવડે ને? ચાર ચોપડી ભણે. ચાર ચોપડી. ખાંભા. કાંઈક બે કે હચોડા. એ તો જો ભણી જ નથી, એ તો ભણી જ નથી. હું 4 ને રેણુ 8. ઓહ. રેણુ 8 પાસ, હું 4 પાસ અને મંજુ તો ભણી જ નથી. પણ તમારું ઈ 4 પાસ, અત્યારનું 12 પાસ. હા એટલું સરસ ભણો. પેલાનું ભણતર તો બહુ સારું હતું. હં, સારું સારું. સારું. અત્યારે તો હવે ઠીક બધું. 12 ભણે તો એ તમારે જેટલું વાંચતા નથી આવડતું. હા તમે આટલી ઉંમરે કેવા ચોપડીમાંથી વાંચતા હોય હા. સરસ. હિન્દી બરાબર સમજી જાઓ. હા હિન્દી તો બધું સમજ્યો, હા. બધું સમજ્યું. તો હિન્દી તો વાંચતાય આવડે થોડું ઘણું. હિન્દી વાંચતાય આવડે. તો છે ને. હવે સુઈ જાવું છે. હવે સુઈ જવું છો? હા, હવે 3:30 3:30 થયા. સત્સંગ કઈ પૂરો ન થયો. સત્સંગ થાકી જાય એ લે. તૂટી ગયું કે આમ કર્યું ને. શું અનુભાઈ નીંદર કરી? સુઈ લીધું આરામ. આરામથી? આરામ. હવે અત્યારે અહીંયા મસ્ત પવન આવે, થોડીક વાર અહીંયા બેસાય. આ સોસાયટી વાળા પણ તમને ઓળખે બહુ. ઓળખે જ ને. જે નીકળે એ ઊંચા હાથ કરે છે. ઓળખે. હા, બધાય. કાલ તો જો ને કોઈ કહેતું હતું કે બા કાંઈ કામકાજ હોય તો કહેજો, આપણે હા. શાક લેવા જતા ત્યારે. એટલે બધા તમે અહીંયા બહાર બેઠા હોય ને, હા
બીજું એટલે બધાને એમાં ખબર હોય આ લોકો અમેરિકા ગયા છે. આખી લાઈન ઓળખે આખી લાઈન બધા ઓળખે. બધા. સારું, તો હવે મને મહેમાન લેવા આવે છે અને હું આટો મારી આવું. હા મારી આવો હા, ફોન બોન કરજો ફોન બોન જે કાંઈ કરશું. હોય. હા